તારા માટે મોબાઈલ. શું કામ આવો ખર્ચો કર્યો? તે શું કામ એટલે તને ગિફ્ટ આપવા માટે લીધો છે કંકુ. તને ગમ્યો? બહુ એટલે બહુ. અને તમે મારી માટે લાવ્યા ને એટલે વધારે. પણ નાનો શેઠ, આ તમે ખોટું લીધું. મને તો મોબાઈલ વાપરતા પણ નથી આવડતો. નથી આવડતું તો આપણે શીખવાનું છે કંકુ. પણ અઘરું હોય ને. એ જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી, એના પછી બધું એકદમ સહેલું થઈ જાય. અચ્છા, બોક્સ ખોલ. આમ જ રહેવા દો ને. જુઓ ને, બંને બંધ કેટલો સરસ લાગે છે. કંકુ, બોક્સ ખોલ. ખોલો. કેવો છે? એકદમ મસ્તીનો. હાથ લગાડવામાં બીક લાગે છે. એટલો હાઈ ક્લાસ. હા, એનો મતલબ એવું નહીં ને કે આપણે એને હાથ નથી લગાડવાનો કંકુ. આપણે આ મોબાઈલને વાપરવાનો છે. નાનો શેઠ, હું સાચું કહું છું. આપણે પાછું દઈ દઈએ ને. ખોટો ખર્ચો છે આ તો. અને દેખાવમાં મોંઘું લાગે છે. આ પડી જશે ને તો તૂટી જશે. હા, તો તૂટી જશે તો બીજો નવો આવશે. વસ્તુ તૂટે તો જ તો બીજી નવી આવે ને કંકુ. હા, ચાલ બેસ બેસ બેસ. જો આ જો, અત્યારે છે ને ફોન ચાલુ છે. અને રોજ રાતે હું એને ચાર્જરમાં મૂકી દઈશ, એટલે તું ચિંતા નહીં કરતી. કંકુ, તને વિડીયોઝ જોવાના ગમે છે ને? બહુ. એમાં નવું બનાવવાનું શીખવા મળે ને. તો પછી જો, આપણે આને ખોલ્યું અને પછી આ બધા અલગ અલગ વિડીયોઝ આવ્યા. હા, પછી તું આવી રીતે ઉપર જઈશ ને તો બધા અલગ અલગ પ્રકારના વિડીયો આવશે. અને પછી તું આને એમ પ્રેસ કરશે ને એટલે વિડીયો ચાલુ થશે. તો પ્લે કરું? એટલે કે ચાલુ કરું? તને સમજાયું ને કંકુ? તો હવે તું મને ફોન કર. હા, પણ મને તમારો નંબર નથી ખબર. મેં મારો નંબર આમાં ઓલરેડી સ્ટોર કરી દીધો છે, એટલે તારે ડાયરેક્ટ મને ફોન લગાડવાનો છે. અને બધું ગુજરાતીમાં જ સેવ કર્યું છે, એટલે ચિંતા નહીં કર. ના શેટ, નથી આમાં તમારો નંબર. કંકુ, મારું નામ શ્રી છે, નાના શેઠ નહીં. શ્રી લખ. ના, તમે આમાં નાના શેઠ લખી રાખો ને. નહીં, મને મારું નામ બહુ જ ગમે છે, શ્રી. એટલે આ શ્રી જ રહેશે. શ્રી ટાઈપ કર. પણ ટાઈપ કર. શ્રી. હા. હેલો, કઈ બોલ. શું બોલું? આજ બોલવાનું હતું. જો, તો હવે ફોન લગાડતા આવડી ગયો. એટલે હવે તારે જ્યારે પણ મને ફોન લગાડવો હોય ત્યારે બીજા કોઈનો મોબાઈલ નહીં વાપરવાનો. આ મોબાઈલ પરથી ફોન કરવાનો. શું લખવાનું? શ્રી. અરે, મારે તમને બધાને ગુડ ન્યૂઝ આપવાના છે. ભાઈએ કંકુને એક ગિફ્ટ આપી છે, મોબાઈલની. દેવાંગે તો મને સગાઈના દિવસે જ ગિફ્ટ આપી દીધી મોબાઈલની. એ પણ એઠા સફરજનની છાપ પાડો કા. ગિફ્ટ તો એવી આપવાની હોય કે સામેવાળાને ઉપયોગી થાય. સાવ સાચું કહ્યું તમે. કંકુડી મોબાઈલ નું શું કરશે? એને તો મોબાઈલ વાપરતા નથી આવડતો. આવડી ગયો છે ભાભી. ભાઈએ શીખવાડી દીધું છે ને? હંધે આવડી ગયું? બધુંય નહીં, થોડું ઘણું. બાકી હું અને ભાઈ તો છીએ જ.
રોજ રોજ શીખવાડતા જશું હે ને ભાઈ? એકદમ બરાબર. કંકુ, હવે પીરસાઈ ગયો હોય તો આવીને બેસી જા. હા કંકુ, બેસી જા. સોરી કંકુ, આ ચાર મારી છે. તું મુંબઈથી લઈને આવી છો? ના, પણ હું મુંબઈથી આવીને ત્યારે મમ્મીએ મને આ ચાર આપી દીધી. બરાબર ને મમ્મી? એમ પણ ત્યારથી હું આવીને શ્રીની બાજુમાં બેસું છું. એ ભાઈના મેરેજના પહેલાંની વાત છે. હા પ્રિયા, મારી માટે તો તારો ભાઈ હજી પણ એ જ છે. વાતનું વતેસર કરવાનું મૂકો ને એક કામ કરો, તમે બંને જણા છે ને અહીંયા આવી જાઓ. અમે લોકો એક એક સીટ આગળ ખસી જઈએ છીએ. આવો. કોઈ પણ જગ્યા પરથી ઉઠશે નહીં. જે જ્યાં બેઠું છે ત્યાં જ બેસશે. કંકુ, આજે તો આ ચેર પર બેસી જા. તમન્ના, હવે તમને શું વાકડ ચડ્યા? કંકુ અમારી સાથે નહીં બેસે. કેમ? તમે તો કંકુને સ્વીકારી લીધી હતી ને? તમે તો દેરાણી કરતા હતા. ને જ્યોતિ ભાભી, તમે તો કંકુની આરતી ઉતારી હતી ને? નાટક પરથી પડદો ઉપાડી દીધો. ના કાકા, નાટક નહોતું. મેં એને દેરાણી તરીકે સ્વીકારી જ લીધી છે, પણ મમ્મીએ હજુ સુધી કંકુને નથી સ્વીકારી. એ ચારુની અંગત વાત છે તમન્ના બહુ. તમને શું એ નથી? એ જ, હું મમ્મીની સાથે છું. હું પણ ભાભીની ભેગી, એટલે મમ્મીના ભેગી. મમ્મીએ આજ સુધી મારો સાથ આપ્યો છે અને હવે મારો વારો છે. હું મમ્મીને એકલા નહીં છોડું. મારી ઈચ્છા હોય કે ના હોય, પણ હું હંમેશા મમ્મીના જ પક્ષમાં છું. વાહ ભાભી, શું મસ્ત ડેલી સોપ સિરિયલ વાળો ડાયલોગ માર્યો છો. માની લે તમને જોરદાર બહાનું લાવ્યા છે. અહીંયા બેસેલા બધાને સમજાઈ ગયું છે કે કાલે તમે જે પણ કંઈ કર્યું ને એ બધું જ નાટક હતું. ને આમ પણ તમને કોઈ ખોટાળ કહી જાય તો પણ ક્યાં કંઈ ફરક પડે જ છે? પ્રિયા, નાના મોટાનું ભાન રાખ. મમ્મી, હું તો ખાલી ઉદાહરણ આપું છું. ખાલી ઉદાહરણ નહીં, ખોટું ઉદાહરણ. હું શું કામ એવું નાટક કરું? સિમ્પલ છે પ્રિયા, કંકુ પાસે પ્રદક્ષિણા કરાવો. એવું કરવાથી મને શું મળવાનું? એ હું અને પ્રિયા રાતે બેસીને વિચારીશું. હા, અત્યારે આપણે બધા જમીએ. કંકુ અહીંયા બેસશે તો હું અને ગૌરાંગ બંને અહીંયા નહીં બેસીએ. કંકુ, તું બેસી જા. આપણે લોકો જમી લઈએ, આ બધા પછી જમી લેશે. અત્યારે જે ઘરના મેમ્બર્સ છે એ જ જમવા બેસે. તો પછી આ બેને પણ ઊભા થવું પડશે નહીં? મારા માટે રિયા આ ઘરની વહુ છે. નાનાશી, તમે બેસી જાઓ, હું પછી જમી લઈશ. નહીં કંકુ, હું તારી સાથે જમીશ. ચાલ આપણે નીચે બેસીને જમીએ. શ્રી, તું ડાઇનિંગ ટેબલ પરથી ઉઠશે તો હું અહીંયાથી જતી રહીશ. નાના શેઠ, તમે બેસી જાઓ ને.
જતા રહેશે. કંકુ, વાત બેસવાની નહીં, હક સાચવવાની છે. નાના શેઠ, બીજાની આંતરડી બાળીને શું કામ પોતાની આંતરડી ઠાલવાની? તમે બેસી જાઓ ને. બધા જમવાનું શરૂ કરો. શ્રી, તું કેમ નથી જમી રહ્યો? વાત બેસવાની થઈ છે મમ્મી, જમવાની નહીં. બેસવા માટે મેં તમારું માન જાળવી લીધું, હવે હું કંકુ સાથે જમીશ. એનું માન જાળવવા. હે પપ્પા, કંગુડી, મેં તો તારું પોતું બગાડ્યું. કઈ વાંધો નહીં ભાભી. લે, તને વાંધો ન હોય તો હું આ પાછી હાલી. અરે વાહ કંગુ, આ તો એ જ ફોન છે ને જે શ્રીભાઈ તને આપ્યો છે? બહુ જ સરસ છે. હા, શું થયું? ભાભી, તમે બિચારીનો હાથ ચેપી નાખ્યો. હે કંકુ, કઈ વાંધો નહીં ભાભી, ભૂલથી થાય. ભૂલથી નથી કર્યું, ઈરાદાપૂર્વક કર્યું છે. તને સમજાવવા માટે કર્યું છે કે તારું માથું ઊંચું કરીશ ને તો અત્યારે તો પગ હાથ ઉપર આવ્યો છે, પછી સીધો તારા ગળા પર આવશે. સમજી? પણ ભાભી, મેં તમારી સામે મોઢું ઊંચું નહોતું કર્યું. એ તો તારી તેવર પણ નથી. કંગુડી, એમાં એવું છે ને કે ભાભીને છે ને નાનપણમાં ગોળ થૂતીમાં સાપનું ઝેર દીધું હતું, એટલે ગમે ત્યારે ફૂફાડા મારી જ રાખે. જો તો ખરો કેવો મોંઘો ફોન આપ્યો છે શ્રીભાઈને. જ્યોતિ, હવે આ તારી કંકુડી તો આપણી બરાબરીમાં આવી જશે. તો કરો ગા, એટલે પાછી હતી ન્યાની ન્યા. ના, પાણી પાણી કેવું રહેશે? હાય બાપા, ભાભી મોબાઈલની આત્મહત્યા કરાવશ? નહીં ભાભી દેવા દો ને. કંકુડી, તું ચિંતા કર માં, આ તારો ફોન છે ને એ પાણીમાં છે ને તરે એવો છે. કા ભાભી? મને ખબર નથી, મેં આવો ફોન ક્યારે યુઝ નથી કર્યો, પણ તું કહે છે તો આપણે ચેક કરી લઈએ કે તરે છે કે પછી ડૂબે છે. નહીં ના, એ મેં પણ છે ને ફોનને ક્યારેય તરતા નહોતો જોયો, તો નાખો જોઈએ. નહીં ભાભી, હું હાથ જોડું છું, રહેવા દો ને. નાખું ને જ્યોતિ? અરે હા ભાભી, એમાં પૂછવાનું શું હોય? એમ પણ આટલું મોંઘો કોણ લઈને કંકુડી જાશે ક્યાં? નાખો નાખો તમે દબા. ઓકે, તો અરે પપ્પા, ભાભી, તમાર કંકુડીએ તો ફોન બચાવી લીધો.